ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો લાસ્ટ ટાઈમ જે ટોપિકો જોયા હતા એની આગળ આપણે જોઈએ તો લાસ્ટ ટાઈમ આપણે ઉષ્મીય પ્રસરણ ટોપિક જોયો કે તાપમાન વધારો તો પદાર્થના પરિમાણમાં વધારો થાય, પરંતુ પાણીનું બિહેવિયર એ બાકીના પદાર્થો જેવું નથી, થોડું અલગ છે. એવું ભગવાને શેના માટે બનાવ્યું હશે? તો જે ઠંડા પ્રદેશો છે જ્યાં તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હોય, ત્યાં ધારો કે તળાવ હોય. શું હોય તળાવ? તો અંદર માછલી હોય. હવે -5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે બધું બરફ થઈ જાય. તો આ તળાવ જો આખું બરફ થઈ જાય તો આ માછલીઓ અને અંદર રહેલા વનસ્પતિ જીવો નાશ પામે. તો એમને પણ જીવવું હોય તો તમે જોયું હશે કે બરફ મોટે ભાગે ઉપરના થર ઉપર જ હોય, જ્યારે નીચે પાણી જ હોય છે. તો કેમ આવું થાય છે? તો એના માટે ભગવાને પાણી માટેનું જે વર્તણૂક છે એ થોડી અલગ પ્રકારની બનાવી છે. તે વર્તણૂક કેવી છે એ સમજીએ. તો પાણીની અનિયમિત વર્તણૂક સમજીએ. પાણીની અનિયમિત વર્તણૂક, તે વર્તણૂક કેવી છે? તો શું થાય છે? તો આપણે જોયું કે જેમ તમે તાપમાન વધારો તેમ તેમ કદમાં ઘટાડો થાય. તો તાપમાન અને આ કદ, તો તાપમાન વધારો તો કદમાં વધારો થાય, તો તાપમાન ઘટાડો તો કદમાં ઘટાડો થાય. તો તાપમાન ઘટાડીએ તો કદમાં ઘટાડો થાય. પરંતુ એવું જોવા મળે કે હજુ તાપમાન અમુક પાણીનું તાપમાન એ 4 ડિગ્રી સેલ્સિયસ સુધી તમે ઘટાડશો તો કદમાં ઘટાડો થશે, પરંતુ હજુ પણ ઘટાડશો તો ઊંધું થશે, કદમાં વધારો થશે. એટલે ઘનતાનો ગ્રાફ દોરીએ પાણી માટે તો દળ ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. દળ તો બદલાશે નહીં તાપમાન સાથે, કદ બદલાય તો ઘનતા બદલાય. એટલે કદ ઘટે તો ઘનતા વધે. એટલે પાણીનું કદ તાપમાન ઘટાડતા ઘનતા, કદ ઘટે છે એટલે પાણીની ઘનતા એ તાપમાન ઘટાડતા વધશે. ક્યાં સુધી વધશે? 4 ડિગ્રી સેલ્સિયસ સુધી. પછી 4થી પણ ઓછા હજુ તાપમાન ઘટાડશો તો કદ ઘટે છે, કદ વધે છે એટલે ઘનતા ઘટશે. એટલે પાણીની ઘનતા મહત્તમ ક્યારે હોય? 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. પાણીનું કદ ન્યૂનતમ ક્યારે હોય? 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. એટલા માટે આપણે જે ઘનતા લઈએ છીએ એ મોટે ભાગે 4 ડિગ્રી સેલ્સિયસ વાળી જ લઈએ છીએ ગણતરીની અંદર. તો આવા બિહેવિયરથી શું થાય એ સમજીએ. તો ધારો કે આ તળાવ છે, ધારો કે વાતાવરણનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ છે. તો શું થશે? અહીં રહેલા અણુઓ તાપમાનના તફાવતને કારણે શું થશે? તો એમના કદમાં ઘટાડો થશે. ઉપર રહેલા અણુઓનું તાપમાન ઘટશે કારણ કે વાતાવરણનું તાપમાન ઓછું છે. કદ ઘટશે એટલે ઘનતા વધશે. તો વધારે ઘનતા ધરાવતા અણુઓ હંમેશા નીચે રહે અને નીચે રહેલા અણુઓ ઉપર આવશે. હવે ઉપર આવેલા અણુનું પણ તાપમાન ઘટે એટલે એ પણ ફરી પાછા નીચે જાય કારણ કે એમની ઘનતા વધી જાય અને નીચે રહેલા અણુ ઉપર આવે. એટલે નીચેથી ઉપર અણુઓનું સતત સ્થાનાંતર થતું રહે. એટલે તાપમાન ઘટતું ગયું. આખા તળાવનું તાપમાન ધારો કે થઈ ગયું -4 ડિગ્રી સેલ્સિયસ. કેટલું થઈ ગયું? 4 ડિગ્રી. હવે ઉપર રહેલા અણુનું તાપમાન 4 છે, એમાંથી પણ ઘટશે એટલે 3 થશે. તો 4 કરતાં ઓછું તાપમાન થયું તો ઘનતા વધવાને કારણે ઘટી, એટલે ઓછી ઘનતા ધરાવતા અણુઓ ઉપર જ રહેશે. એટલે હવે અણુઓ ઉપરથી નીચે આવશે નહીં, એ ઉપર જ રહેશે. એટલે એમનું તાપમાન 3 માંથી 2 થશે, 2 માંથી 1 થશે, 1 માંથી 0 થશે, એટલે બરફ બની જશે. એટલે ઉપરના અણુઓ જ બરફમાં રૂપાંતર પામશે, જ્યારે નીચે શું રહેશે? પાણી જ રહેશે. તો પાણીનું આવા પ્રકારનું બિહેવિયર એ ભગવાને કુદરતી રીતે બનાવ્યું છે અને એનું કારણ આ છે કે જેથી ઠંડા પ્રદેશમાં રહેલા વનસ્પતિ જીવ અને પ્રાણી જીવ એ પાણીની અંદર જીવિત રહી શકે. હવે સ્વાધ્યાયનો એક દાખલો કરીએ. દાખલો નંબર 11.11. ગ્લિસરીન માટે કદ પ્રસરણને આપણે આલ્ફા વી વડે દર્શાવીએ. કેટલું છે? 49 × 10⁻⁵ કેલ્વિન ઇન્વર્સ. જો તેના તાપમાનમાં 30 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે, તાપમાનમાં થતો વધારો 30 ડિગ્રી સેલ્સિયસ, આને તમે કેલ્વિનમાં ફેરવશો તો પણ 30 જ થશે કારણ કે વધારો છે. જુઓ,
0 ડિગ્રી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, તફાવત કેટલો છે 100, અને કેલ્વિનમાં ફેરવો તો આ 273.15 થાય, અને આને કેલ્વિનમાં ફેરવો તો આ 373.15 થાય. તો તફાવત તો કેટલો રહે? 100 નો 100 જ રહે. એટલે તાપમાનનો તફાવત જ્યારે હોય ત્યારે ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિનમાં સંબંધ સરખો રહેશે, આ યાદ રાખજો. તો વધારો કરવામાં આવે તો ઘનતામાં થતો આંશિક ફેરફાર એટલે ફેરફાર ભાગ્ય મૂલ્ય કેટલું થશે? ફેરફાર એટલે કેવી રીતે લખાય? તો અંતિમ ઘનતા માઇનસ પ્રારંભિક ઘનતા ભાગ્યા પ્રારંભિક ઘનતા, આ પૂછેલું છે આંશિક ફેરફાર. તો કેવી રીતે ગણશું? તો ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. તાપમાનમાં ફેરફાર કરીએ તો અંતિમ ઘનતા શું થશે? દળ ભાગ્યા અંતિમ કદ. અંતિમ કદ બરાબર શું લખાય? પ્રારંભિક કદ 1 પ્લસ આલ્ફા વી ડેલ્ટા ટી. દળ ભાગ્યા પ્રારંભિક કદ એટલે પ્રારંભિક ઘનતા લખાય 1 પ્લસ આલ્ફા વી ડેલ્ટા ટી. તો અંતિમ ઘનતાનું આ સૂત્ર આવ્યું. હવે આના ઉપરથી રો એફ ભાગ્યા રો ઝીરો લખીએ તો શું લખાય? 1 ડિવાઇડ બાય 1 પ્લસ આલ્ફા વી ડેલ્ટા ટી. હવે એક કામ કરીએ, અંશ માઇનસ છેદ ભાગ્યા છેદ કરીએ તો અંશ 1 માઇનસ છેદ કરીએ તો અંશ માઇનસ છેદ એટલે આ પદ બાદ થશે, ભાગ્યા આ પદ રહેશે. તો કાઉન્સ છોડીએ તો 1 માઇનસ 1 કેન્સલ અને માઇનસ આલ્ફા વી ડેલ્ટા ટી ડિવાઇડ બાય 1 પ્લસ આલ્ફા વી ડેલ્ટા ટી થશે. તો આ જ જવાબ આપણે શોધવાનો છે આંશિક ફેરફાર ઘનતામાં. આલ્ફા વી કેટલું છે? 49 ઇન્ટુ 10 પાવર -5 અને તાપમાનમાં થતો ફેરફાર 30 ડિવાઇડ બાય 1 પ્લસ 49 ઇન્ટુ 10 પાવર -5 ઇન્ટુ 30. તો કેટલું થશે? 49 ઇન્ટુ 30 10 પાવર -5 એટલે ડિવાઇડ બાય 1 પાછળ 5 0 પ્લસ 1 કરીએ તો જવાબ આવશે 1.0147 અને આ થશે 0.0147. તો 0.0147 ડિવાઇડ બાય 1.0147 કરીએ તો જવાબ થશે આંશિક ફેરફારનો 0.014. આ જવાબ. દાખલો નંબર 11.6 કરીએ. 1 મીટર લાંબી સ્ટીલની પટ્ટીનું 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ચોક્કસ અંકન કરેલ છે. એટલે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સ્ટીલની પટ્ટીનું તાપમાન લંબાઈ કેટલી છે? 1 મીટર એટલે 100 સેન્ટીમીટર કહેવાય. ગરમ દિવસે જ્યારે 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય, જ્યારે તાપમાન કેટલું થાય? 45 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે એક સ્ટીલના સળિયાની લંબાઈ પટ્ટી વડે માપતા 63 સેન્ટીમીટર મળે છે. તો આ દિવસે સળિયાની વાસ્તવિક લંબાઈ શું હશે? જુઓ, સ્ટીલની ફૂટપટ્ટીનું અંકન કરેલું છે એટલે આપણે આ રીતે એના ઉપર સ્કેલ લગાવેલું છે 0 1 આ રીતે. એ કયા તાપમાને લગાવ્યું છે? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. એટલે અત્યારે આ બે વિભાગ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર છે, પરંતુ તાપમાન જો 45 થશે તો આ લંબાઈ વધશે, એટલે આ કાપો અહીં આવી જશે. એટલે 1 સેન્ટીમીટરનું માપ એટલે બે કાપા વચ્ચેનું એકમ લંબાઈનું માપ બદલાઈ જશે. તો એ કેટલું થશે એ શોધીએ. બરાબર. તો ફૂટપટ્ટીની અંતિમ લંબાઈ શું થઈ એ શોધીએ. બરાબર. શું થશે? પ્રારંભિક લંબાઈ 1 પ્લસ આલ્ફા એલ ડેલ્ટા ટી. પ્રારંભિક લંબાઈ 100 સેન્ટીમીટર 1 પ્લસ આલ્ફા એલ. સ્ટીલ માટે આલ્ફા આપ્યું છે 1.2 ઇન્ટુ 10 પાવર -5. અને તાપમાનમાં થતો વધારો કેટલો છે? તો તાપમાનમાં થતો ફેરફાર 45 માઇનસ 27. તો આ કેટલું થશે? 45 માઇનસ 27 એટલે થાય 18 ગુણ્યા 1.2 ડિવાઇડ બાય 1 પાછળ 5 0 પ્લસ 1 ઇન્ટુ 100 તો થશે 100.0216 સેન્ટીમીટર. આટલી સ્ટીલની ફૂટપટ્ટીની લંબાઈ થઈ. બરાબર. તો એક વિભાગનું માપ કેટલું થશે? એટલે 100 સેન્ટીમીટર બરાબર થયા 100.0216 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર લંબાઈનું માપ આટલું થયું. તો 1 સેન્ટીમીટર લંબાઈનું માપ કેટલું થશે?
તો એ આવશે એક વિભાગનું માપ, એક વિભાગનું માપ કેટલું આવશે ડિવાઈડ બાય 100.0216 ડિવાઈડ બાય 100 તો થશે 1.000216 સેન્ટીમીટર. એટલે પહેલાં એક વિભાગ 1 સેન્ટીમીટર બતાવતો હતો, હવે એક વિભાગ આટલો બતાવશે. હવે આ ફૂટપટ્ટીથી માપન આવે છે 63 સેન્ટીમીટર, એટલે 63 વિભાગ બતાવે છે. એટલે માપ પટ્ટીનું અથવા તો સળિયાનું, કોનું આપ્યું છે સળિયાનું, સળિયાની 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લંબાઈ એ કેટલી હશે બતાવી રહ્યું છે 63 સેન્ટીમીટર. એટલે 63 વિભાગ છે ને એક વિભાગનું મૂલ્ય 1.000216, તો 1.000216 ઇન્ટુ 63 કરીએ તો એ થશે 63.013 આટલા સેન્ટીમીટર એની ખરેખરી લંબાઈ હશે. કારણ કે સ્કેલમાં લંબાઈ, સ્કેલની જ લંબાઈ વધી ગઈ, એટલે 1 સેન્ટીમીટર નહીં બતાવશે, એક વિભાગ એ તમને આટલું બતાવશે. તો 63 સેન્ટીમીટર બતાવે છે, એટલે 63 વિભાગ જેટલી લંબાઈ આપણે જોઈએ છે, તો એની ખરેખરી લંબાઈ તો આટલી હશે. આગળ પૂછ્યું છે આ જ સ્ટીલના સળિયાની લંબાઈ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા દિવસે કેટલી હશે. તો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તો એક વિભાગ 1 સેન્ટીમીટર જ બતાવશે, એટલે 63 સેન્ટીમીટર એટલે 63 જ બતાવશે. એટલે સળિયાની લંબાઈ, સળિયાની 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લંબાઈ એ 63 સેન્ટીમીટર જ રહેશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન કરીએ 11.7. એક મોટા સ્ટીલના પૈડાને તે જ દ્રવ્યની બનેલી મોટી ધરી પર બંધબેસતું કરવું છે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ધરીનો વ્યાસ, એટલે ધરી નાની હોય, પૈંડું મોટું હોય. ધરીનો વ્યાસ જે મોટો હોય એને આપણે અંતિમ લઈ લે. ધરીનો વ્યાસ 8.70 છે. એટલે આની લંબાઈ અત્યારે આનો વ્યાસ મોટો છે અને બંધબેસતું કરવું છે આના પર, તેનો વ્યાસ છે 8.69. એટલે આના તાપમાનમાં ઘટાડો કરવો પડશે. તો સૂકા બરફ વડે ધરીને ઠંડી કરેલ છે, એટલા માટે ઠંડી કરવી પડે. આની લંબાઈ વધારે છે, વ્યાસ વધારે છે, આનો વ્યાસ ઓછો છે. આના ઉપર ચડાવવું હોય તો એને ઠંડી કરવું પડે. એક મોટા સ્ટીલના પૈંડાને તે જ દ્રવ્યની બનેલી મોટી ધરી પર બંધબેસતું કરવું છે. એટલે સ્ટીલનું એક પૈંડું છે, તેને આ ધરી ઉપર બંધબેસતું કરવું છે. આની લંબાઈ વધારે છે, આનો વ્યાસ વધારે છે ને આનો ઓછો છે, એટલે આના ઉપર બંધબેસતું કરવું હોય તો આનો વ્યાસ ઘટાડવો પડે, એટલે તાપમાનમાં ઘટાડો કરવાનો. એના માટે સૂકા બરફ વડે એ કરવામાં આવે છે. ધરીના પૈંડાનું કયા તાપમાને, એટલે આ લંબાઈ કયા તાપમાને છે, ટી તાપમાને, જે કેટલું છે 27 ડિગ્રી સેલ્સિયસ. તો આ તમારે કરવાનું છે. ચાલો એટલે જે છે એને શરૂઆતનું લખીએ ને જે કરવાનું એને અંતિમ લખીએ. તો આ શરૂઆતનું તાપમાન, એટલે કયું તાપમાન કરવાનું એ તમારે શોધવાનું છે. ધરીના કયા તાપમાને પૈંડું તેના પર સરકવા લાગશે, તેના પર ક્યારે સરકે, જ્યારે આનો વ્યાસ એ આના જેટલો થાય, એટલે એ તાપમાન આપણે શોધવાનું છે. અને ધરી સ્ટીલની બનેલી છે, સ્ટીલ માટે આલ્ફા એલ આપ્યું છે 1.2 × 10⁻⁵ કેલ્વિન ઇનવર્સ. બરાબર. ચાલો તો શું કરશું, તો અંતિમ વ્યાસ બરાબર પ્રારંભિક વ્યાસ 1 + આલ્ફા એલ ડેલ્ટા ટી થશે. ડેલ્ટા ટી એટલે T - T0. તો અંતિમ 8.69, પ્રારંભિક 8.70, 1 + આલ્ફા એલ 1.2 × 10⁻⁵ ટી શોધવાનું છે ને આ 27. તો કેટલું થશે આ 8.69 ડિવાઈડ બાય 8.70 -1 ડિવાઈડ બાય 1.2 ઇન્ટુ 1 પાછળ 5 0. તો આ આવ્યું -95.78 ઇઝ ઇક્વલ ટુ T - 27. તો +27 કરીએ તો જવાબ આવશે T -68.78 ડિગ્રી સેલ્સિયસ. આટલું કરવું પડશે. તો એને કેલ્વિનમાં ફેરવીએ તો 273.15 તે થશે 204.36 કેલ્વિન. બેમાંથી કોઈ એક જવાબ લખી શકો. નેક્સ્ટ પ્રશ્ન.
તો આમાંની એક તકતીમાં છિદ્ર પાડેલ છે, એક તકતી છે જેમાં છિદ્ર પાડેલ છે, જેના 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વ્યાસ આટલો છે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વ્યાસ છે 4.24 સેન્ટીમીટર. આ તાંબાની તકતીને 227 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી, એટલે આ પ્રારંભિક તો અંતિમ 227 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરવામાં આવે. તો છિદ્રના વ્યાસમાં થતો ફેરફાર, લંબાઈમાં થતો ફેરફાર બરાબર શું લખાય? પ્રારંભિક લંબાઈ આલ્ફા એલ ડેલ્ટા ટી. તો લંબાઈ બરાબર શું લખાય? 2πr લખાય. એટલે પરિઘ લખવો હોય તો 2πr લખાય, એટલે 2π ડેલ્ટા આર બરાબર 2πr0 આલ્ફા એલ ડેલ્ટા ટી. તો ડેલ્ટા આર બરાબર શું થશે? 2π કેન્સલ, r0 આલ્ફા એલ ડેલ્ટા ટી. તો વ્યાસ બરાબર શું થાય? ત્રિજ્યા બરાબર શું થાય? વ્યાસ ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? શરૂઆતનો વ્યાસ ભાગ્યા 2 આલ્ફા એલ ડેલ્ટા ટી. 2 કેન્સલ, એટલે વ્યાસમાં થતો ફેરફાર કેટલો થશે? d0 આલ્ફા એલ ડેલ્ટા ટી. સેમ જ સૂત્ર આવે, પણ આ ગણતરી કરીને આપણે લાવી શકીએ, એવું બતાવી શકીએ. બરાબર. તો વ્યાસમાં થતો ફેરફાર ડેલ્ટા ડી બરાબર શું થશે? પ્રારંભિક વ્યાસ 4.24 સેન્ટીમીટર. આલ્ફા એલ 1.2 × 10⁻⁻5 કેલ્વિન ઇન્વર્સ આપ્યું છે. 1.7 આપ્યું છે તાંબા માટે, 1.7 × 10⁻⁻5. ડેલ્ટા ટી તાપમાનમાં કેટલો ફેરફાર કરવાનો છે? તો 227 કરવાનો છે 27માંથી, એટલે 200 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર કરવાનો છે. તો 4.24 × 200 ગુણ્યા 1.7 ડિવાઈડ બાય 10⁻⁵ તો 0.0144 સેન્ટીમીટર થશે આ વ્યાસમાં થતો ફેરફાર. ચાલો હવે નેક્સ્ટ ટોપિક કરીએ, જેની અંદર આપણે ઉષ્માની ગણતરી કરતા શીખીશું. તો એના માટે સૌપ્રથમ વિશિષ્ટ ઉષ્માધારિતા સમજીએ. તો ઘન કે પ્રવાહી પદાર્થ માટે પહેલા સમજીએ. તો એકમ દળના પદાર્થનું તાપમાન 1 એકમ બદલવા માટે અથવા વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. એટલે વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે એને S વડે દર્શાવાય. શેના વડે? S વડે. તો S શું છે? તો જરૂરી ઉષ્મા કોના માટે? એકમ દળના પદાર્થ માટે. અને કેટલું તાપમાન બદલવા માટે? ડેલ્ટા ટી જેટલું તાપમાન બદલવા માટે. તો આ એનું સૂત્ર થશે. તો આના પરથી S ઉષ્માધારિતા ધરાવતા પદાર્થનું તાપમાન ડેલ્ટા ટી જેટલું બદલવા માટે M દળના પદાર્થ માટે આટલી ઉષ્મા જરૂરી છે. આ ઉષ્માનું સૂત્ર આપણે યાદ રાખશું, MS ડેલ્ટા ટી. હવે આ જે વિશિષ્ટ ઉષ્માધારિતા છે, S એ દ્રવ્યની જાત ઉપર આધાર રાખે, તેના પરિમાણ પર આધાર રાખતી નથી. એટલે તમે લોખંડનો આટલો ટુકડો લો કે આટલો મોટો ટુકડો લો, એના માટે S સમાન. બરાબર. પણ એક આટલો ટુકડો લોખંડનો લીધો, બીજો ટુકડો એલ્યુમિનિયમ લીધો, તો બંને માટે S અલગ. જો વાયુ હોય તો એના માટે આવે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. વાયુ માટે શું આવે? મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. તો એની વ્યાખ્યા રીતે લખી શકાય, 1 મોલ વાયુનું તાપમાન 1 એકમ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. અને આ પ્રક્રિયા એટલે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાને C વડે દર્શાવાય. તો C બરાબર શું થશે? જરૂરી ઉષ્મા પ્રતિ મોલ પ્રતિ ડિગ્રી સેલ્સિયસ. એટલે Sનો જે એકમ છે વિશિષ્ટ ઉષ્માધારિતાનો, એ શું થશે? જૂલ પ્રતિ kg કેલ્વિન. અને Cનો જે એકમ છે એ શું થશે?
जूल प्रति मोल केल्विन। तो सी पण वायु पर आधार रखे। जो आ प्रक्रिया अचल कदे करवामां आवे तो सी ने कहेवाय सीवी, अचल कदे विशिष्ट उष्माधारिता। कारण के वायुनी अंदर 3 राशि होय, दबाण, कद अने तापमान। तमारे तापमान बदलवानुं छे तो दबाण बदलीने बदली शको अथवा कद बदलीने। तो कद बदलीने बदलीए त्यारे दबाणने अचल राखवामां आवे। एटले जो आ प्रक्रिया अचल दबाणे करवामां आवे तो एने कहेवाय अचल दबाणे विशिष्ट उष्माधारिता, मोलर विशिष्ट उष्माधारिता, एने सीपी वडे दर्शावाय। अने जो दबाण बदलीने तापमान बदलवामां आवे एटले कद अचल राखवामां आवे तो एने कहेवाय अचल कदे विशिष्ट उष्माधारिता। तो विशिष्ट उष्माधारिता उपरथी तमे आ म्यू मोल वायुनुं तापमान डेल्टा टी जेटલું बदलवा माटे जरूरी उष्मा तमे आ रीते गणी શકો। एना पछी समझीए रूपांतरणनी उष्मा। एना पछी छे रूपांतरणनी उष्मा। एमां पहेलुं गलनगुप्त उष्मा। तो एकम दळना पदार्थनी अवस्था घनमांथी प्रवाही बनाववा जरूरी उष्मा ने गलनगुप्त उष्मा कहे छे। एटले एने एलवी वडे दर्शावाय, एलएफ वडे। एने इंग्लिश में कहेवाय लेटेंट हीट ऑफ फ्यूजन, बराबर। एटले आ गुप्त उष्मा बे प्रकारनी होय एवुं कही शकाय। पहली अवस्था आपणे कई बदलवी तो कि घनमांथी प्रवाही। एटले धारो के बरफने पीगाळવો होय तो आटली उष्मा आपवी पड़े। 1 किलोग्राम बरफने पीगाळवा माटे एलएफ जेटली उष्मा आपवी पड़े, बराबर। तो एम किलोग्रामना बरफने पीगाळवा माटे केटली उष्मा आपवी पड़े? एम इंटू एलएफ। एटले उष्मानी गणतरी आपणे आ रीते करशुं। हवे धारो के अवस्था मारे प्रवाहीनी वायु करवी छे तो तेना माटे जरूरी उष्माने कहेवाय उत्कलन गुप्त उष्मा। उत्कलन गुप्त उष्मा। तो एकम दळना पदार्थनी अवस्था प्रवाहीमांथी वायु बनाववा माटे जरूरी उष्माना जथ्थाने उत्कलन गुप्त उष्मा कहे छे। एने आपणे एलवी वडे दर्शावशुं। लेटेंट हीट ऑफ वेपोराइजेशन कहेवाय। तो 1 किलोग्राम माटे एलवी तो एम किलोग्राम माटे केटली? एम इंटू एलवी। गुप्त उष्मा पण द्रव्यनी जात पर आधार राखे छे अथवा तो द्रव्यना प्रकार पर आधार राखे छे। એટલે ટોપિક શું છે? તો ધારો કે મારે બરફને પીગાળવું છે તો ઉષ્મા આપવી પડશે, પરંતુ પાણીમાંથી બરફ બનાવવું છે તો ઉષ્મા શોષવી પડે। તો એમ કિલોગ્રામ માટે કેટલી ઉષ્મા શોષવી પડે અથવા કેટલી આપવી પડે એને એ ઉષ્માની ગણતરી આપણે આના ઉપરથી કરીશું। એટલે અવસ્થા બદલવા માટે જરૂરી ઉષ્મા એને કહેવાય ગુપ્ત ઉષ્મા। એટલે ઘનમાંથી પ્રવાહી કરવા અથવા તો પ્રવાહીમાંથી વાયુ કરવા માટે જરૂરી ઉષ્માને કહેવાય ગુપ્ત ઉષ્મા। એટલે ઘનમાંથી પ્રવાહી કરવા માટે જરૂરીને ગલનગુપ્ત કહેવાય અને પ્રવાહીમાંથી વાયુ કરવા માટે જરૂરીને ઉત્કલનગુપ્ત ઉષ્મા કહે છે। એટલે હવે આપણે ઉષ્માની ગણતરી કરતાં શીખી રહ્યા છીએ। શેની ગણતરી કરતાં શીખી રહ્યા છે? ઉષ્માની ગણતરી કરતાં શીખી રહ્યા છે। તો પદાર્થના તાપમાનના માપનને કહેવાય થર્મોમેટ્રી। પદાર્થના તાપમાનના માપનને કહેવાય થર્મોમેટ્રી। અને જ્યારે ઉષ્માની ગણતરી કરીએ આપણે એટલે તાપમાનના તફાવતને કારણે વહન પામતી ઉષ્મા, તો ઉષ્માના માપનને કહેવાય
કેલોરીમેટ્રી. અને એ કરતા સાધનને કહેવાય કેલોરીમીટર. હવે કેલોરી ક્યાંથી નામ આવ્યું? તો ઉષ્માનો એકમ જૂલની સાથે સાથે નવો પણ છે કેલરી. તો 1 કેલરી બરાબર થાય 4.2 જૂલ. આ આપણે યાદ રાખશું. તો કેલરીમીટર એટલે એક સાધન છે જેની અંદર કંઈક આવા પ્રકારની રચના હશે. એક પાત્ર હશે જેમાં પાણી એવું કંઈ પણ હશે. અહીંયા પણ એ જ હશે. આમાં કોઈક ગરમ પદાર્થને આપણે ઉમેરીશું અને એનું તાપમાન માપીશું અને આ પાણીનું તાપમાન માપીશું. બરાબર. તો પાણીના તાપમાનમાં કેટલો ફેરફાર થયો એ કેટલો હશે? તો અહીં રહેલા પદાર્થ જે ઉષ્મા ગુમાવશે તે આ પાણી મેળવશે. એટલે પાણીનું તાપમાન વધશે અને આ પદાર્થનું તાપમાન ઘટશે. તો તાપમાનમાં કેટલો ફેરફાર થયો એના ઉપરથી તમે બે વચ્ચે કેટલી ઉષ્માની આપલે થઈ, એટલે બે વચ્ચે કેટલી ઉર્જાની આપલે થઈ એને કહેવાય ઉષ્મા, એનું માપન તમે કરી શકો. તો આ સાધનને કહેવાય કેલોરીમીટર. તો એના ઉપરના ઘણા દાખલાઓ એ આપણે ગણવાના છે. બરાબર. તો ઉષ્માની ગણતરી કરો એટલે ઉષ્મા ઉર્જાની ગણતરી કરવા માટે આ બે પ્રકારના સૂત્રો આપણને કામ લાગશે. એક સૂત્ર શું બતાવે? તો કે આટલી ઉષ્માથી કેટલું તાપમાનમાં ફેરફાર થયો. બીજું સૂત્ર શું બતાવે? કે આટલી ઉષ્માથી કેટલો ઘન પદાર્થ પીગળ્યો. બરાબર છે.